વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। શિનોરના સાધલી ગામમાં વર્ષ 2025-26ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ વકર્યો। વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે પહોંચેલા સાધલી ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વચેટિયાઓએ 5-5 હજાર લઈ કેટલાક લોકોના આવાસો મંજૂર કરાવ્યા। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે સાધલી ગામના લાભાર્થીઓની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે। આ યાદીને લઈને ગામના કેટલાક રહેવાસીઓએ અસંતોષ વ્યક્ત કરતા કથિત ભ્રષ્ટાચાર અને પસંદગીના લોકોને લાભ અપાયાની ફરિયાદ ઉઠાવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વાસ્તવિક અને જરૂરિયાતમંદ પરિવારોના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે નિયમો મુજબ પાત્રતા ન ધરાવતા લોકોના નામ સામેલ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે। આ મામલે ગામના સ્થાનિક લોકો વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી હતી। સાથે જ લાભાર્થીઓની યાદીની પુનઃ ચકાસણી કરી જો કોઈ ગેરરીતિ જણાય તો કસૂરવારોને સજા થાય, જેથી કરીને અન્ય લોકોને પણ સબક મળે, તેમજ યોગ્ય કાર્યવાહી કરીને હકદાર પરિવારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી। ગામેથી અમે આવીએ છીએ। સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાધલી ગામે વસવાટ કરી રહીએ છીએ। સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે। તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી। કેમ કે આ વચેટિયા 5-5 હજાર રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે, એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને। સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? સિનોર તાલુકાના સાધલી ગામ। ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી, મારી ઉંમર મિનિમમ 42। મકાનનું મૂલ્ય નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો। તેને લઈને આજરોજ કલેક્ટર આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે, અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા। જય ભારત। હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે। આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી। જય ભારત। 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચેટિયા છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાય ના, પણ વચેટિયા 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે, પણ 5,000 રૂપિયા કંઈક તો હશે ને આગળ પાછળ? 5,000 રૂપિયા લીધા છે કોને? કયા વ્યક્તિએ લીધા છે? કઈ નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણને ખબર નહીં। ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ।